હું છું ફાલ્ગુની। સમાચારોની શરૂઆત કરીએ અમદાવાદથી। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ધોળકાના પ્રસિદ્ધ યાત્રાધામ અરણેજ મંદિરમાં વિવાદ સામે આવ્યો છે। મંદિરમાં બની રહેલા પ્રદક્ષિણા પથના કામમાં ભ્રષ્ટાચાર કરાયા હોવાનો આક્ષેપ લગાવાયો છે। ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપ કરાયા। થોડા દિવસ પૂર્વે ટ્રસ્ટના લેટર પેડ પર મંદિરના વહીવટકર્તાઓ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। પરિક્રમા પથ સહિત મંદિરની જમીનોના વહીવટમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ લગાયા છે। મંદિરની જમીનમાંથી કરોડોની માટી બારોબાર વેચી દેવાયાના પણ આક્ષેપ થયા છે। મંદિર ટ્રસ્ટના અગત્યના દસ્તાવેજો ટ્રસ્ટની ઓફિસની જગ્યાએ અન્ય જગ્યા પર રાખવામાં આવી રહ્યા છે। માતાજીને નિવેદ માટે ચાંદીના વાસણો છે, પણ પ્લાસ્ટિકના વાસણોમાં નિવેદ ધરાવવાનો વારો આવ્યાનો ભુવાજીના પુત્ર તરફથી આક્ષેપ કરાયો। મંદિરમાં કરોડોના ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ હવે કરવામાં આવી રહી છે। આ લોકોએ અમારી પ્રણાલીને ઠેસ પહોંચાડી છે। ચાંદીના વાસણો જે અમે આઠમના દિવસ માતાજીના હવનમાં ઉપયોગ કરવી છે, જેના અમે નિવેદ ધરાવીએ છીએ, તે આ લોકોએ અલફેર અમારે પ્લાસ્ટિકમાં ધરાવવા પડ્યા। આ લોકોએ લોકરમાં મૂકી ચાવી લઈ અને જતા રહ્યા છે। અને જે ટ્રસ્ટનો ઠરાવ કર્યો એ ઠરાવ 2017માં એમના ઘરે કરેલો છે। વાસ્તવમાં આ ઠરાવ ટ્રસ્ટની ઓફિસે કરવો જોઈએ, જે કરેલ નથી। અને બાંધકામની અંદર ઘણી ગેરરીતિ થઈ હોય એવું મને જણાય છે। અત્યારે જે પહેલાના જે ટ્રસ્ટીઓ હતા એ દ્વારા કંઈક કૌભાંડ કરવામાં આવ્યું છે એવું જાણવામાં આવ્યું, તેથી અમારી આસ્થાને ઠેસ પહોંચી છે। એટલે કાયદેસરની એ લોકોની જે કોઈ પણ હોય આમાં સંડોવાયેલા ખોટી રીતે હોય એને કાયદેસરની કાર્યવાહી કરવા અમારી પણ માંગ છે। યાત્રાઓ જે મંદિરની પેટી ચાવી એ હજુ અહીંયા મળતું નથી એમ કે છે ટ્રસ્ટીઓ પાસે છે। જૂના ટ્રસ્ટી જે દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ, એમણે નરેશભાઈ પટેલે તો રાજીનામું આપ્યું હોવા છતાં એવું મને જાણવા મળ્યું કે 1 વર્ષથી છેલ્લે પેટી પણ એ ખોલે છે અને અહીંયા કામનું દેખરેખ પણ એ જ રાખે છે, કોઈને સોંપતા નથી। મારા ફાધરે 2011માં 11 થી 2020 સુધીમાં અરણેજ ગામના મંદિરમાં ટ્રસ્ટીઓ દ્વારા જે માટી ખોદકામ કરવામાં આવ્યું હતું તેના વિરુદ્ધ ફરિયાદ કરેલી છે, જેનું આજ દી લગી કોઈ નિરાકરણ આવ્યું નથી। આ ટ્રસ્ટીઓ દ્વારા મોટા પાયે ગેરરીતિઓ ગોટાળાઓને કરવાના તો વધુ વિગતો મેળવીશું સંવાદદાતા મહેન્દ્રસિંહ પાસેથી। મહેન્દ્ર, મંદિરનો આખો જ વિવાદ સામે આવ્યો છે, અનેક આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે, શું છે વિગતો? ચોક્કસ જણાવી દઉં કે ધોળકાના પ્રસિદ્ધ યાત્રાધામ અરણેજ મંદિરમાં વિવાદ સામે આવ્યો છે। તેમાં જે સ્થાનિક અને હાલના ટ્રસ્ટીઓ જે દશરથભાઈ પટેલ અને નરેશભાઈ પટેલ છે તેમની ઉપર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે કે મંદિરમાં બની રહેલ પરિક્રમા પથ સહિત મંદિરની જમીનોના વહીવટમાં ભ્રષ્ટાચાર આચર્યાનો હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે। અને મંદિર ટ્રસ્ટના અગત્યના દસ્તાવેજો ટ્રસ્ટની ઓફિસની જગ્યાએ અન્ય જગ્યા પર રાખવામાં આવી રહ્યો છે તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। અને માતાજીના જે નિવેદ કરવામાં આવતા હોય છે તે ચાંદીના વાસણોમાં કરવામાં આવતા હોય છે, જે ચાંદીના વાસણો લોકમાં મેકી પોતે ચાવી લઈ ગયા હોય, જે નરેશભાઈ અને દશરથભાઈ પટેલ બંને ચાવી પોતાની પાસે રાખે તેવા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। અને માતાજીના ચાંદીના વાસણોની જગ્યાએ અત્યારે જે પ્લાસ્ટિકના વાસણોમાં નિવેદ કર્યાનો પણ આક્ષેપ કરાયો છે। અને મંદિરમાં કરોડોનો ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર અંગે તપાસની માંગ પણ કરી છે। જી આભાર મહેન્દ્ર, તમામ વિગતો બદલ।